જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના ચેલેન્જમાં 20મા વ્લોગમાં તમારું સ્વાગત છે। બપોર પછી હું ગયો તો ભવાની મંદિરને, આવીને સીધો રમાકાકાનો ફોન આવ્યો એટલે પહોંચી ગયો મોવાને। હવે જવાનું છે ટ્રેન્ડ્સ મોલમાં। પહેલા તો રૂમ બંધ કરી ગાડી કાઢીને નીકળી ગયો રમાકાકાને લેવા માટે। રસ્તામાંથી રમાકાકાને લઈને સીધો પહોંચી ગયા ટ્રેન્ડ્સ મોલ અને મને કાચ દેખાઈને સફરજનનું બટકું ન બતાવે એવું તો બને જ નહીં ને। ટ્રેન્ડ્સમાંથી બહાર આવતા રહ્યા થોડો ઘણો બીજી દુકાન માટે સામાન લેવાનો તો એ લઈને હું રમાકાકા નીકળી ગયા બીજી દુકાને જવા માટે। અને આજના વાદળછાયા વાતાવરણમાં સનસેટ પણ કાંઈક અલગ જ મૂડમાં થતું હતું। તો ફાઇનલી પહોંચી ગયા રમાકાકાવાળી દુકાને, આવીને સીધો બેસી। અને રવિવાર હોય એટલે સેટઅપ વહેલા તૈયાર કરવું પડે કારણ કે કસ્ટમર વહેલા શરૂ થઈ જાય। અને આજે આખો દી રખડવા માર્યો એટલે જમવાનું કઈ નક્કી નહોતું એટલે મંગાવી લીધો પીઝા ખાઈને હું રમાકાકા લાગી ગયા કામ પર ને આજ રવિવાર હતું એટલે ટ્રાફિક પણ વહેલા શરૂ થઈ ગયું હતું। પછી તો સતત 3 કલાક સુધી એક ધારા કસ્ટમર રહ્યા પછી માંડ ફ્રી થઈને મંગાવી લીધો નાસ્તો। મસ્ત મજાનો નાસ્તો કરી લીધો તો વાગી ગયા હતા 1 તો દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો તો આજનો વ્લોગ જો તમને ગમ્યો તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો। હું મળું તમને બીજા વ્લોગમાં। જય દ્વારકાધીશ અને બાય બાય।